ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે અમારા પ્રથમ બ્લોગમાં. તો પહેલાં તો હું મારું નામ જણાવી દઉં છું. મારું નામ છે જીતેન્દ્રસિંહ અને બીજા લોકોને તમને મળાવું છું કોણ કોણ છે અમારા ઘરમાં. તો આ છે અમારા જીતેન્દ્રસિંહ દિયાના સુપુત્ર મિહિરસિંહ. મીરા કે જીતાંશ હાય કે કેમ છો? મજામાં? હા, તો જોડાઈ રહેજો આજ તમે પણ મિત્રો બ્લોગમાં, કારણ કે નવું છે, બોલવામાં થોડી તકલીફ પડે છે. અને સવારનો નાસ્તો બની રહ્યો છે, તો બતાવું છું સવારમાં નાસ્તામાં શું બની રહ્યું છે. તમને જોવામાં મજા આવશે. જો ભજીયા, ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી તમને વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો જોઈ લો, નાસ્તો આવી ગયો છે. અને આ જે છે એ અમારા નાની દીકરી સિદ્ધિબા છે. શું થયું લ્યા? શું થયું? બોલ, શું ખાવું? નાસ્તામાં ચા, દહીં, ભીંડી પણ છે. તમને શું ભાવશે? મીર ભજીયા. તમને સિદ્ધિબેન ભજીયા ભાવન? તો ફૂમતારજી ચાલુ કરી દીધા છે, કારણ કે હમણાં વગર અમારો નાસ્તો અધૂરો રહી જાય. તો ફૂમતારજી વગરથી જોયા વગર અમને નાસ્તો ભાવતો જ નહીં. સવારમાં પહેલાં ફૂમતારજી જોવાનું અને સાથે સાથે નાસ્તો કરવાનો, તો જ મજા આવે છે. તો ચલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. જમવાનું બનાવવાનું ચાલુ છે. શું બનાવ્યું? રોટલી, મગ, ભાત. બતાવજો શું શું બનાવ્યું. રોટલી બનાવવાનું ચાલુ છે અત્યારે. અહીંયા મગ બનાવે છે, મગ પણ બનાવ્યા છે. ભાત, મગ એવું બરાબર છે. તો આ બાજુ પાણી ભરવાનું ચાલુ છે. પાણીની ટાંકી જોઈએ કેટલી ભરી ગઈ છે. પાણી ભરવાનું ચાલુ છે ભાઈ. અહીંયા બધા જોવે શું કરે છે. બધા એસી ચાલુ કરીને સૂઈ ગયા છે. કોઈ બહાર આવવા માંગતું નથી. ગરમી જબરજસ્ત પડી રહી છે. મિત્રો જણાવજો તમારે ત્યાં કેટલી ગરમી છે. જો આ એસી ચાલુ કરી છે, બહાર બહુ ગરમી છે અને ઢાબરો ઓઢીને બધા સૂઈ ગયા છે. एक शैतान बच्चा भी यहाँ सोया हुआ है. भाई क्या कर रहे हो? बोलो बोलो. ઊંઘ નથી આવતી? નહીં આવતી ઊંઘ? ગરમી લાગે છે? અરે વાહ. જમવું છે? ખાવાનું છે? શું ખાવું છે? ચીચી ખાવી છે? એવું? શું જોવો છે તું? એવું? તો ચલો મિત્રો મળીએ તમને જમવામાં. જમ્યા લઈએ પહેલાં. ઓકે, બાય. તો મિત્રો જમવાનું તૈયાર છે, તો જમી લઈએ. બધા જમવા બેસી ગયા છે લાઈનમાં. મિહિર પણ જમવા બેસી ગયા છે. સિદ્ધુ પણ જમવા બેસી ગયા. સિદ્ધુ નાહી નથી લાગતી આજે. કપડાં એને પહેર્યા. જીતાંશ નાની કરી દે. કરી નાની કરી. જુઠ્ઠું બોલા. મેં નાની કરાઈ અને તને મામાએ નાની નથી કરાઈ. નાની કરી ને ઓવા કે. હા ચલો હાય ગાઈસ એવું કે. હા શું ખાયા તું? ચીચી ખાય. વાહ વાહ વાહ. ચલો હા પછી હાલી કરી જવાની. હા ચીજી હાલી કરવાની. હા ચલો બધા ખાવા બેસી ગયા છે. ચલો
બનાવ્યું છે જમવા. બધા મિત્રો આવી જાઓ, ચલો જમવા. મસ્ત ભાત અને મગ બનાવ્યા છે આજ તો ખાવામાં. સલાડ છે, બરાબર, છાશ, રોટલી, અને એક બાજુ અહીંયા જેઠાલાલ ચાલુ કર્યું છે. જેઠાલાલ ચાલુ કર્યું છે બ્લોગ. ટીવી જોઈએ છીએ, જેઠાલાલ દેખાય છે. ચલો જો 12:30 વાગ્યા છે. તો જો પેલો મિત્રો તો જમી લઈએ બધા, પછી મળીએ. ઓકે બાય. મિત્રો આ છોકરો નાટક કરે છે ખાવામાં. રોજે 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 જોરથી રો. આ નાટક કરે છે, કોઈ રોતો નથી. આ બહુ નાટક કરે છે, જોઈ લો છોકરો મિત્રો. હા બેસી જા ત્યાં બેસ ત્યાં રે. હા જોવા દે પછી. પહેલા તું કે જીતાંશ તું ત્યાં બેસી જા પેલા, પછી બતાવું પેલા ત્યાં બેસ. નાટક કરે છે જીતાંશ રોજે રોજે. હા ચલ ખાઈ લે પેલા, ચલ પછી ખાઈ લે. ચલો જમી લો. તો મિત્રો જમવાનું બધું પતી ગયું છે. 1:30 વાગવામાં 5 મિનિટ બાકી છે. ને ભાઈ બધા જો આરામ કરવા બેસી ગયા છે. સંગીબેન આરામ કરે છે અને મિહિરભાઈ ફોન મંત્રી રહ્યા છે. ગરમી સખત પડી રહી છે. એસી ચાલુ કરીને સુવાની મજા લઈ રહ્યા છે. અને જોઈએ આપણે પેલી બાજુ બધા શું કરે છે તે જોઈએ. ધમાલને જોઈએ છે, ધમાલીઓ શું કરે છે જોઈએ. અમારો ભાણાભાઈ સૂઈ ગયા છે કે નથી સૂઈ ગયા એ ચેક કરી લઈએ. દેખો બતાવું તમને. ઓહો જબરજસ્ત ગરમી છે. સુમસામ પડ્યું છે સોસાયટીમાં. કોઈ ચકલું પણ ફરકતું નથી. તમે જોઈ શકો છો ગરમીના કારણે લોકો એસી ચાલુ કરીને સૂઈ ગયા છે બધા. જોઈએ શું કરે છે બધા. આ ભાઈ તો હજી સુધી સૂયા જ નથી. ઊંઘ નથી આવતી તમને? હા શું કરો છો? હા ટીવી જુઓ? એસી ચાલુ નહીં કરી? બંધ? ગરમી નહીં લાગતી? લાગે હા તો એસી નહીં કરવી? કરવું હા. સિદ્ધિબેન ટ્યુશનમાં લખી રહ્યા છે. હોમવર્ક બહુ બધું આવી ગયું છે. ચમ સિદ્ધુ કેવું હા શું આલ્યું? લેસન આલ્યું? હા આ જો ભાઈને તો મજા આવી ગઈ છે. તે આખો દાર શું ટીવી જોજો કરો? ટીવી શું જોવા ટીવીમાં? હા આ ફોન નહીં અડવાનો તારો. ફોન આઘો રાખવાનો તારો. મમ કેજે હાય ગાઈઝ કેજે. જીતાંશ ચલો મિત્રો મળીએ. તો ગાઈઝ ઊંઘીને ઉઠી ગયા છે. સાંજના 4:30 વાગવા આવ્યા છે અને મસ્ત ઊંઘ લઈ લીધી છે. અને અમને જો બહારથી કપડાં લઈને આવ્યા છે. કપડાં ગળી કરી રહ્યા છે તડકાના. અને આ ભાઈ તો હજુ સૂઈ ગયા છે બરાબર. અને આ ભાઈ છે જે ગેમ રમે છે ભાઈ, બહુ ખતરનાક. અને આ ભાઈને તો કદી ઊંઘ જ નથી આવતી. બપોરે નહીં ઊંઘ તો હું હાય
ચાળા પાડજે આમ એવું નહીં કહેવું ગંદી વાત. गंदी बात यहाँ मत आ और पप्पी कर ले मामा चल पप्पी कर ले अले आ बात वो पप्पी कर मामा पप्पी कर आय બહુ મસ્તી ખોટ છે છોકરો તો મીર સૂઈ ગયો છે એક બાજુ બે કામ થાય છે અમારે એક સિરિયલે જોવાય છે ને કપડાં પણ વગાગરી થાય છે એટલે બે કામ થઈ જાય છે એટલે જો મિત્રો આ છે અમારી મમ્મી તે નોકરીથી આવી ગઈ છે ને કેરી લાવી છે કઈ કેરી લાવ્યા જો સરસ મજાની કેરી ખાટી ખાટી લાગે છે કેવી લાગે કેરી જેવી લાગે મસ્ત લાગે કેટલી લાવી 3 કિલો કેટલાની આવી 200 રૂપિયાની 3 કિલો સસ્તી નહીં આવી સસ્તી થઈ ગઈ કેરી ને મેં કેરી ખાવી હે સિદ્ધુબેને કેરી ખાય છે ના સિદ્ધુબેન પ્રસાદ ખાય છે કેરી નહીં ભાવતી તને તો મિત્રો ઘરમાં ટામેટા થઈ રહ્યા તો આપણે જઈએ શાકભાજી લેવા બજારમાં બરાબર ટામેટા પતી ગયા છે તો સ્પેશિયલ ટામેટા લેવા માટે આપણે બજારમાં જઈએ છીએ મોઢેરા ચોકડી શાકભાજી લેવા માટે તો મળીએ ત્યાં બજારમાં તો મિત્રો ટામેટા લઈ લીધા છે આપણે જે લેવા આવ્યા હતા એ ટામેટા લઈ લીધા છે હવે જઈશું ઘરે તો ઘરે મળીશું શાકભાજી બહુ મોંઘી છે બીજું કોઈ શાક હ નહીં ટામેટા લીધા છે ખાલી એકલા ટામેટા જ લેવાના હતા ચલો ઘેર મળીએ હાય ગાઈસ અત્યાર વાગ્યા સાંજના 7 તો આપણે જોઈએ આજે શું બન્યું મમ્મી શું બનાવી આજે ઢેબરા અને ખીર બનાવી. જોઈ લો જો ઢેબરા બને છે, ખીર બની ગઈ છે. જો મસ્ત જમવા હતા. તો આપણે મળીએ જમવા બેહીએ ત્યારે. તો જો અમે આવી ગયા છે જમવાનું તૈયાર થઈ ગયું છે તો બધા દેખો જમવા બેસી ગયા છે જમવામાં તમને ખબર હશે શું બનાવ્યું હ તો જો ખીર બનાવી છે અને દૂધીના ઢેબરા બનાવ્યા છે તો બધા જમવા બેસી ગયા છે તો ચલો જમવા બેસી જઈએ અને ફટાફટ પેટ પૂજા કરી લઈએ ઓકે ચલો મળીએ કંઈ તો મિત્રો જમવાનું પતી ગયું છે બહુ મજા આવી જમવાની અને મિત્રો આ અમારો પહેલો બ્લોગ વિડીયો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને સાથ સહકાર પૂરો આપજો અને જો તમને અમારા બ્લોગ ગમે તો લાઈક અને શેર પણ કરજો
બરાબર. કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે જેવો વિડીયો હોય ક્યાં ખામી રહી ગઈ છે. આજે અમારો આ પ્રથમ વિડીયો હોય તો થોડી ઘણી બોલવામાં થોડી તકલીફ પડે છે. હજુ બધું સેટ નથી થતું, પણ ધીરે ધીરે શીખી લઈશું. તો આ સાથે અમારા બ્લોગનું અમે અંત કરીએ છીએ. જય માતાજી.